શબ્બીર ચાવવાલાના જણાવ્યા મુજબ કિલ્લાના મેદાન સામેનો વિસ્તાર હોકિંગ ઝોન નંબર 2 હેઠળ આવે છે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા હોકિંગ ઝોન પૈકી આ પણ એક માન્ય હોકિંગ ઝોન હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના દાવા મુજબ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ની જોગવાઈઓનું પાલન કર્યા વિના લારી ગલ્લા ધારકો સામે કાર્યવાહી ન કરવી જોઈએ. ડિમોલેશન અંગે શબ્બીર ચાવવાલાએ જણાવ્યું હતું કે લારી ગલ્લા ધારકોએ ગેરકાયદે સ્ટોલ કે દુકાનો બનાવી હોવાનો આક્ષેપ યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ સ્થળ ઉપર રહેલા કેટલાક સ્ટ્રક્ચર મેટ્રો પ્રોજેક્ટના સબ સ્ટેશન માટે કામચલાઉ રીતે બનાવવામાં આવ્યા હતા અને એસએમસી દ્વારા તેને દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યા વકફ પ્રોપર્ટી નહીં પરંતુ કલેક્ટર હસ્તકની જમીન હોવાનો પણ સંગઠન તરફથી દાવો કરવામાં આવ્યો છે. તેથી આ સ્થળે કોઈપણ પ્રકારની કાર્યવાહી અથવા રસ્તા સંબંધિત કામગીરી કરતા પહેલા સંબંધિત સત્તાધિકારીઓની મંજૂરી લેવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. લારી ગલ્લા સંગઠન પાસે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ, ભારત સરકારના રાજપત્ર અને ટાઉન વેન્ડિંગ કમિટી સંબંધિત કાયદાકીય દસ્તાવેજો ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. આ તમામ દસ્તાવેજો કલેક્ટર તેમજ એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તૈયારી સંગઠને દર્શાવી છે. એનએસવીઆઈના પ્રતિનિધિએ એસએમસીના ઉચ્ચ અધિકારીઓને એકપક્ષીય રીતે ડિમોલેશનની કાર્યવાહી કરવાને બદલે લારી ગલ્લા ધારકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી દસ્તાવેજોની ચકાસણી કરવા અપીલ કરી છે. કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના કાર્યવાહી કરવામાં આવશે તો ચોક બજાર વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી સંગઠન દ્વારા આપવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે એસએમસી અને સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર જ સૌની નજર છે. મારું નામ શબ્બીર અબ્દુલ ચાવવાલા છે. હું નેશનલ એસોસિએશન ઓફ ઇન્ડિયા નાસવી ન્યૂ દિલ્હી એક્ઝિક્યુટિવ મેમ્બર છું, લારી ગલ્લા પદ વિક્રેતાનો. અત્યારે હાલ જે કાલે એક ત્યાજ વિકેટ દ્વારા એસએમસીમાં જે અરજીના દ્વારા એમ જણાવવામાં આવેલું કે ભાઈ લારી ગલ્લા દબાણ કરે, પણ એવું કંઈ નથી. સુપ્રીમ એક્ટ અધિનિયમ 2014ના મુતાબિક લારી ગલ્લા પદ વિક્રેતાઓને એક અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટી રચના ના થાય ત્યાં સુધી લારી ગલ્લા પદ વિક્રેતાને એ જે તે જગ્યા પર હોય ત્યાં રહેવા દેવાના. હવે આપણે જોઈ શકો ચોક બજાર કિલ્લાના મેદાનની સામે આ લારી ગલ્લા હોકિંગ ઝોન નંબર 2 ના અંદર છે અને 47 જગ્યા પર હોકિંગ ઝોન છે સેન્ટ્રલ ઝોનમાં, એમાંથી આ એક ઝોન છે. આપ જોઈ શકો છો કે કાલે તાહિત વેકીત દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અહીં દબાણ કરી લારી ગલ્લાએ નાના મોટા સ્ટોલ બનાવેલા, પણ નહીં, આ ખોટી વાત છે. હું સંપૂર્ણ રીતે સાબિત કરવા માંગુ છું કે અહીંયા લારી ગલ્લાએ કોઈ પણ પ્રકારના સ્ટોલ નહોતા બનાવ્યા, બલકે આ મેટ્રો પ્રોજેક્ટ દ્વારા સબ સ્ટેશન માટે એમણે 3 પાર્ટ બનાવેલા હતા અને 3 પાર્ટના માધ્યમથી એ લોકો સબ સ્ટેશન ઊભા કર્યા હતા. આ એનું ડિમોલેશન થયું. આ એવી કોઈ વકફની જગ્યા હતી નહીં ને આ જગ્યા અત્યારે હાલ જે છે કલેક્ટરના અંડરમાં આવે છે અને કલેક્ટરની જગ્યા છે. હવે હું સમજુ છું ત્યાં સુધી જે રોડ બનાવવા માંગે છે, હું માનું ત્યાં સુધી કલેક્ટરની એમને પરમિશન લેવી પડે. હવે અત્યારે એમણે કાલે જે દરગાહના માધ્યમથી એમણે કીધું કે અહીં વકફ પ્રોપર્ટી, સોરી, વકફની પ્રોપર્ટી નહીં, તાહિત વેકીત જે છે એ મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે, પ્લસ કે એસએમસી અધિકારીને પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે. અને આ રીતે જો એસએમસી અધિકારી એમના કહેવા પર સ્થળ પર આવીને જેમ ભાવે તેમ ડિમોલેશન કરવાની કોશિશ કરશે તો નાસિરનગર જેવો વાક્યો અહીં ચોક બજાર રાજાવાળા વિસ્તારમાં પણ બનશે. કેમ કે અમારા પાસે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે. લારી ગલ્લા પદ વિક્રેતાના જેટલા પણ અધિનિયમો છે એને પહેલા વાંચી લેવા જોઈએ. કાલે અમે અધ્યક્ષશ્રીને પણ કલેક્ટરને પણ માધ્યમથી આપીશું અને બધાને આ વસ્તુ અમે જણાવી છે. અત્યારે અમારા પાસે સુપ્રીમ એક્ટથી લઈ ભારત રાજ્યપત્રથી લઈ સ્થાયી સમિતિ ચેરમેનના જેટલા ટાઉન વેન્ડિંગ કમિટી રચનાથી લઈને બધા જ ડોક્યુમેન્ટ અમારા પાસે મોજૂદ છે. તો હું વિનંતી કરીશ એસએમસીના ઉચ્ચ અધિકારીઓને કે પહેલા અમને બોલાવી સમજે અને પછી કાર્યવાહી કરે, નહીં તો નાસિરનગર જેવો અહીંયા નહીં થાય.